નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડેર ગામના સામાજિક આગેવાન મંગાજી ઠાકોરે સમાજ સેવાના કાર્યો સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ. બીજાની અમૂલ્ય જિંદગી બચાવી શકાય એવા શુભ આશયથી યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. વૃક્ષારોપણ, સ્વચ્છતા, ગૌમાતાને ઘાસચારો, બાળકોને ભોજન, જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ જેવા અનેકવિધ સેવા કાર્યો કરીને સમાજને પૂરી પાડી પ્રેરણા. પાટણના મોટા મદ્રેસા પાસે નવીન ભૂગર્ભની પાઇપલાઇન નાખવા છતાં પરિસ્થિતિ યથાવત. જીઓડીસીના એન્જિનિયર મિહિરે કોર્પોરેટર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન. નવીન પાઇપલાઇન નાખતી વખતે તોડેલા ભૂગર્ભ અને પાણીના કનેક્શનની સાથે મુખ્ય પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવા ઉઠી માંગ. હવે સમાચાર વિગતવાર. પાટણ તાલુકાના ડેર ગામના વતની અને ભામાશા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ મંગાજી ઠાકોરે સેવા પ્રવૃત્તિ થકી પોતાના 47મા જન્મદિવસની ઉજવણી કરી હતી. બ્લડ ડોનેશન કેમ્પ, આંગણવાડી અને શાળાના બાળકોને મિષ્ટ ભોજન, જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ, ગૌશાળામાં લીલો ઘાસચારો અને દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવી સેવા પ્રવૃત્તિ કરાઈ. પાટણ તાલુકાના ડેર ગામના વતની અને ભામાશા તરીકેની આગવી છાપ ધરાવતા ભારતીય જનતા પાર્ટીના કર્મ આગેવાન અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરે મંગળવારે પોતાના જીવનના 47મા મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી ઉજવણી કરી અન્યોને પણ સેવા કાર્યો માટેની પ્રેરણા પૂરી પાડી હતી. મંગાજી ઠાકોરે પોતાના જન્મદિન પ્રસંગે ડેર ગામની હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં તેઓના સગા સંબંધી અને સ્નેહીજનો સાથે પોતે 47મી વખત બ્લડ ડોનેટ કરી 147 જેટલી બ્લડ બોટલો જરૂરિયાતમંદ દર્દીઓ માટે એકત્રિત કરી હતી. ત્યારબાદ ગામની શાળા અને આંગણવાડીના બાળકોને મિષ્ટ ભોજન જમાડવામાં આવ્યું હતું. બપોર બાદ કાંસા ગામે જરૂરિયાતમંદ 200થી વધુ પરિવારજનોને રાશન કીટ વિતરણ કરી તેઓએ અનાવાડા સ્થિત શ્રી હરિઓમ ગૌશાળા અને સિદ્ધપુરની કામધેનુ ગૌશાળામાં આશ્રય લઈ રહેલ ગૌ માતાને લીલો ઘાસચારો અર્પણ કરી સાંજે પાટણ નજીક આવેલ ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વિવિધ પ્રકારના ફ્રૂટનું વિતરણ કર્યું હતું. ડેર ગામના ભામાશા મંગાજી ઠાકોરે પોતાના 47મા મંગલ જીવનના વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓ અન્યોને પણ પોતાના જન્મદિવસ પ્રસંગની સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવણી કરવા પ્રેરણા પૂરી પાડી હતી. આજે મારા 47મા જન્મદિવસ નિમિત્તે શ્રીમતી ગીતા એજ્યુકેશન ટ્રસ્ટના સાનિધ્યમાં અને હાઈસ્કૂલમાં ડેર હાઈસ્કૂલમાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. એ આયોજન રૂપી આજે 101 બોટલ ટાર્ગેટ હતું, તેમ છતાં પણ એમના ઉપર બ્લડ દાન કરી જે લોકોના ખરેખર બ્લડની જરૂર હોય છે તો અમૂલ્ય એમને જીવનદાન આપી અને એક મારો હેતુ કે આવનાર સમયમાં પણ બધાએ બ્લડ ડોનેટ કરી અને લોકોના જીવ બચાવી શકે એ હેતુસર બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. એની સાથે સાથે વૃક્ષનું પણ અત્યારે ખૂબ મહત્ત્વનું છે. કેટલી ગરમી પડતી હોય છે તો વૃક્ષારોપણ પણ કર્યું છે અને જે જરૂરિયાતમંદ જે લોકો છે એમને લગભગ 200 કીટ કરિયાણાની એમને આપવાનું પણ નક્કી કર્યું છે. એ પણ ગોસા મુકામે કાર્યક્રમ રાખ્યો છે. સાથે હરિઓમ ગૌશાળામાં ગૌ માતાને ઘાસ અર્પણ, એની સાથે ધારપુર હોસ્પિટલમાં પણ જે ગરીબ જે દર્દીઓ છે એમને ફ્રૂટ વિતરણ અને સિદ્ધપુરમાં કામધેનુ ગૌશાળામાં પણ ગૌ માતાને ઘાસ અર્પણ કરવાનો કાર્યક્રમ અને મારી ડેર ગામની તમામ શાળાઓના જે વિદ્યાર્થીઓ 3000 જેટલા છે એમને પણ આજે ભોજનની વ્યવસ્થા કરી છે. એ બદલ જે મિત્રોએ બ્લડ ડોનેશન કર્યું છે એ સ્નેહી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવનાર સમયમાં પણ જ્યારે જરૂરિયાત પડે બ્લડની ત્યારે પણ આપણે બધા આગળ વધી અને બ્લડ વધુ આપી અને લોકોનો અમૂલ્ય જીવન બચે એમાં સહભાગી બનીએ. પાટણ શહેરના બહુમૂલ્યવાન રત્ન સમાન તથા ભાજપના એક કર્મઠ નિષ્ઠાવાન કાર્યકર્તા અનેક કાર્યકર્તાઓના પથદર્શક રાહબર એવા મનોજભાઈ પટેલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પાટણની વિશિષ્ટ સંસ્થાઓ અને રાત દિવસ જીવદયાની સેવા કરતા લોકોનું સન્માન કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ત્યારે ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરતા જલારામ મંદિર સેવા ટ્રસ્ટ અને રામ રહીમ અન્ય ક્ષેત્રના પ્રતિનિધિઓનું વિશેષ સન્માન કરી
પાટણ શહેરમાં દરિદ્ર નારાયણની સેવા કરતા બેબાભાઈ શેઠ અને જરૂરિયાતમંદ લોકોને બ્લડની સેવા પૂરી પાડતા નૈતિકભાઈ પટેલ અને રાત દિવસ જીવદયાની સેવા કરતા 10 જેટલા લોકોનું ખેસ, ટ્રોફી અને બુકે દ્વારા સન્માન કરી મનોજભાઈ પટેલે પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. તદુપરાંત સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજી પોતાના જન્મદિનને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મનોજભાઈ પટેલના જન્મદિનને લઈ વોર્ડ નંબર 1ના તેઓના ચાહકો, સમર્થકો અને પાટણની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેઓના દીર્ઘાયુ માટે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે વિવિધ લોક ઉપયોગી અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડવા જેવા 20 જેટલા કાર્યક્રમો યોજી તેઓના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મનોજભાઈ પટેલના જન્મદિનને લઈને બગવાડા દરવાજા ખાતેના પાટણ પ્રેસ ગ્રુપને 6 ખુરશીઓ અને પંખાની ભેટ પણ આપી પોતાના જન્મદિનને યાદગાર બનાવ્યો હતો. આજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલની અંદર વર્ષોથી પાટણની અંદર જરૂરિયાતમંદ લોકોની જે સેવા પૂરી પાડે છે, ટાઈમસર ભૂખ્યાને ભોજન, જરૂરિયાત લોકોને ભોજન એવી પૂરી પાડતી 2 સંસ્થાઓ રામ રહીમ અન્નક્ષેત્ર અને જલારામ મંદિર સેવા ટ્રસ્ટ તરફથી ખૂબ ઉમદા સેવાઓ પાટણમાં વર્ષોથી કરી રહ્યા છે. આજે એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓનું સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે વ્યક્તિગત વાત કરીએ તો પાટણની ઘણી બધી NGO સેવા કરતી હોય છે, પણ 10 લોકો એવા છે કે પોતે 365 દિવસ રાત દિવસ જોયા વગર જીવદયાની સેવા કરતા હોય છે. જરૂરિયાતમંદ લોકોને બ્લડની જે જરૂરિયાત હોય છે પૂરી પાડતા હોય છે. સાથે સાથે દરિદ્ર નારાયણ એટલે કે એવા લોકો છે કે જેમને ગમે ત્યાં પડ્યા હોય અથવા તો એમને વાગ્યું હોય અથવા તો એમને કોઈ પૂછતું ના હોય એવા લોકોની સેવા કરવાવાળા પણ અહીંયા આજે અમે એમનું સ્વાગત અને સન્માન કર્યું છે. સાથે સાથે માતા પિતાની છાયા ગુમાઈ હોય એવી દીકરીઓની પણ 365 દિવસ સેવા કરતા હોય એવા 10 વ્યક્તિઓની આજે અમે જે સેવાની કદર છે એની નોંધ લઈ અને આજે મેં અને મારી ટીમે એમનું સ્વાગત અને સન્માન કર્યું છે. એ ખરેખર પાટણ માટે ગૌરવની વાત છે. આજે એકાદ દિવસ 2 દિવસ સેવા કરીએ તો પણ ઘણીવાર બહુ તકલીફ પડતી હોય છે, ત્યારે 365 દિવસ શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ વરસાદ હોય, ઠંડી હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય છતાં પણ નિત્ય ક્રમ મુજબ એ જીવદયાની અને વ્યક્તિગત રીતે અને ભૂખ્યાને ભોજનની સેવા કરતા હોય છે. એવા તમામ લોકોને હું વંદન કરું છું, નમન કરું છું, પ્રણામ કરું છું. અને સાથે સાથે આજે એમના સન્માન અને સન્માન કાર્ય પછી પાટણના મારા મિત્ર અને મિત્ર પરિવાર વતી આજે એક સંગીતનો પ્રોગ્રામ રાખ્યો છે. એની અંદર પણ પાટણના તમામ લોકોએ જેમને મેં બોલાવ્યા છે એમને ભાગ લીધો છે. તો આજે સાથે સાથે એ પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે. અહીંયા જે પણ લોકો ઉપસ્થિત થયા છે એમને હું દિલથી અભિનંદન કરું છું, વંદન કરું છું. અને ફરી એકવાર આ જે પણ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કર્યું છે એમને પણ હું વંદન કરું છું, નમન કરું છું. આજે આગામી સમયની અંદર જો કોઈ આવી વ્યક્તિગત રીતે સેવા કરતા હશે, બાકી રહી ગયા છે, તો એમનો પણ સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ અમે આગામી સમયના ગોઠવીશું. પાટણમાં મૂક બધિર યુવક મંડળ દ્વારા વિશ્વ બધિર દિવસની ઉજવણી અંતર્ગત દિવ્યાંગને માનવ અધિકાર મળે તે હેતુથી રેલીમાં પાટણ શહેર સહિત જિલ્લાના મૂક બધિરો પોતાને અધિકાર મળે તેવા વિવિધ બેનર સાથે જોડાયા હતા. અન્ય ભાષાઓની જેમ હવે બધિરની સાંકેતિક ભાષાને માન્ય ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. સાંકેતિક ભાષાને બધી જ જગ્યાએ આટલી સરળતાથી અપનાવવામાં આવે તો બધિરોનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બને. આ ભાષાનો ફેલાવો વધુને વધુ થાય, બધિરોની સાંકેતિક ભાષા લોકો સુધી પહોંચે તે વિચારને લઈને આજે બહેરા મૂંગા શાળા પાટણ ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં બધિર વિદ્યાર્થીઓને ઉંમર અને ધોરણ પ્રમાણે વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા શાળા તથા મૂક બધિર મિત્ર મંડળ દ્વારા સમાજમાં બધિરો માટે જાગૃતિ અને સંવેદનશીલતા વધે તે હેતુથી બધિર રેલીને શાળાના માનદ મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ઘણા વર્ષોથી મૂક બધિર મિત્ર મંડળ ચાલી રહ્યું છે, જેમાં લગભગ 70થી વધારે સભ્યો છે, જેઓ બધા તહેવારો પ્રસંગો ભેગા થઈને ઉજવે છે, શક્તિ પ્રમાણે સમાજ ઉપયોગી કાર્યો કરે છે, એકબીજાની તકલીફમાં મદદરૂપ થાય છે, જેમાં જરૂરિયાતના સંજોગોમાં બહેરા મૂંગા શાળા મદદરૂપ થાય છે.
આ વિશ્વ બધિર દિનની ઉજવણીમાં મૂક બધિર મિત્ર મંડળના પ્રમુખ દર્શીલ પ્રજાપતિ, મંત્રી જગદીશભાઈ ઠાકોર, જયંતભાઈ ગાંધી, વ્રજભાઈ મોદી મંડળના સભ્યો અને બહેરામુંગા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું. 26મી સપ્ટેમ્બર એટલે વિશ્વ બધિર દિવસ. આ વિશ્વ બધિર દિવસની ઉજવણી અનુસંધાનમાં સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામુંગા શાળા અને મૂક બધિર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આજે ઉજવણીના ભાગરૂપે એક રેલી કાઢવામાં આવી, જેને અમારા માનદ મંત્રી શ્રી દેવેન્દ્રભાઈ સાલી દ્વારા લીલી ઝંડી આપી અને રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું. આ જે મૂક બધિર મિત્ર મંડળ છે એના લગભગ 70થી 80 સભ્યો છે, જે ભેગા મળીને જુદા જુદા તહેવારોની ઉજવણી કરે છે, જેમ કે નવરાત્રિ છે, દિવાળી છે કે સ્નેહ મિલન કાર્યક્રમ છે. આવા તમામ તહેવારો અને પોતાના એકબીજાના સુખ દુઃખમાં સાથે રહી અને આવી એક મૂક બધિર મિત્ર મંડળ ચલાવે છે. અને તેઓ આવા વિશ્વ વિકલાંગ દિવસ હોય કે બધિર દિવસ હોય એની પણ એ ઉજવણી કરે છે. એના ભાગરૂપે આજે એક રેલી કાઢવામાં, એનો રેલી કાઢવાનો મુખ્ય આશય એવો કે જે સાંકેતિક ભાષા છે એને પણ માન્યતા મળી રહી છે, અને જેમ અન્ય ભાષા છે એમ સાંકેતિક ભાષા પણ એક વેલિડ ભાષા છે, અને એને લોકો સમજે, જાણે, લોકોમાં લોકજાગૃતિ થાય અને મૂક બધિર બાળકોને કે જે વ્યક્તિઓ છે એમને લોકો ઓળખે કે એમાં એ પણ ભલે શ્રવણ શક્તિ કુદરતે આપી નથી, પણ એમનામાં પણ સમજ શક્તિ સારી છે અને એમની જે સાંકેતિક ભાષા છે પણ એ લોકો સમજે એવા ઉમદા આશયથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં વિશ્વ હૃદય દિવસના અનુસંધાને તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાટણ વિલાસ પાર્ટી પ્લોટ ખાતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ હતી. વિશ્વ હૃદય દિવસ હૃદય રોગ નિવારણ જાગૃતતા અભિયાન અંતર્ગત યોગ દ્વારા હૃદયને મજબૂત બનાવવા માટેના વિવિધ આસનો, જીવનશૈલી, ખોરાક અને તંદુરસ્ત જીવન માટે યોગનું મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અંતર્ગત હૃદય દિવસની જનજાગૃતિ માટે યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ વર્ગો અને યોગ જાગરણ રેલીઓનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે પાટણ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફક્ત એક જ દિવસ યોગ દિવસની ઉજવણી ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરી દરરોજ યોગ દિવસ તરીકે ઉજવી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, યોગ સ્પર્ધા, બાળકો માટે સમર યોગ કેમ્પ, કાઉન્ટડાઉન કાર્યક્રમો, સાંસદ યોગ સ્પર્ધા, યોગ શિબિરો, યોગ જાગરણ રેલી વગેરે કાર્યક્રમો કરી છેવાડાના માનવી સુધી યોગ પહોંચે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલ છે. આપણે સૌએ એમાં જોડાઈ વિશ્વની સાથે આપણે આપણા ભારતને ગુજરાતને એમાં પાટણને પણ યોગમય બનાવી અને એમાં જે હૃદય રોગના સંબંધી આ યોગ બોર્ડ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં ઉપસ્થિત બેન હેમલતાબેન અને સર્વકોચ જિલ્લા કોર્ડિનેટર અંકિતાબેનની સાથે આજે મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમમાં આપણને હૃદય સંબંધી જે એટેકની બીમારી હોય છે એ નિમિત્તે આપણને તાલીમ પણ આપવામાં આવી, યોગ નિદ્રાનો અભ્યાસ કરવામાં આવ્યો, લોકો દ્વારા જે યોગના નીતિ અભ્યાસક્રમ છે એ પણ શીખવવામાં આવે. સાથે સાથે હૃદય રોગને લગતી જે સમસ્યાઓ વધી રહી છે, જેમાં સ્ત્રીઓનું હાર્ટ એટેકમાં પ્રમાણ વધી રહ્યું છે, એ જોઈ આજે આ યોગ બોર્ડ દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે. એમાં મારી એક વિનંતી છે કે દરેક પાટણની પબ્લિક, દરેક મહેલો, સોસાયટી, કોઈ વિસ્તાર એવો વંચિત ના રહી જાય કે જોડાય નહીં, વધારે એમાં જોડાઈ આ બહેનોને પ્રોત્સાહન કરી સાથે સાથે આપણે પણ એક માહોલ બનાવી કે આપણા ત્યાં કોઈ રોગમુક્ત રહે. આપણે અગર ક્યારેય કોઈ હાર્ટ એટેકની બીમારીમાં આપણે કોઈને શું મદદ કરી શકીએ એની પણ તાલીમ આજે આપવામાં આવી. ચાણસ્મા તાલુકાના સમીસા ગામમાં પ્રવેશતા ગામના ગોંદરે કેડસમાં પાણી ભરાઈ જતા ગામ લોકો માટે ગામ બહાર જવા માટે ગોંદરે ભરાયેલું પાણી હેરાનગતિરૂપ બની રહ્યું છે. જ્યારે ગામના ગોંદરે પ્રાથમિક શાળા, આંગણવાડી, હાઈસ્કૂલ આવેલી હોવાથી શાળા જતા બાળકોને કેડસમાં પાણીમાં થઈને પસાર થવું પડે છે.
બીજી બાજુ ગામના ગોંદરે બ્રહ્માણી માતાજી, ખોડિયાર માતાજીના મંદિરો નજીક હોવાથી અને નવરાત્રીમાં 9 દિવસ ગરબા પણ જ્યાં ગામના ગોંદરે પાણી ભરાય છે ત્યાં રમાય છે. ગામના ગોંદરે પાણી ભરાઈ જવાના કારણે ચાણસમાંથી આવતી બસો બ્રાહ્મણવાડા 3 રસ્તાથી પાછી વળતા સમીસાથી ચાણસમાં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને બ્રાહ્મણવાડા 3 રસ્તે બસમાં બેસવા આવવું પડતા વિદ્યાર્થીઓ અને મુસાફરો હેરાનગતિ ભોગવી રહ્યા છે. સમીસા ગામના ગોંદરે કેડ સમૂહ પાણી ભરાઈ જતા ગામ લોકો વિકટ સમસ્યા ભોગવી રહ્યા છે. ત્યારે ગામ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપલાઇન મારફતે કારોડા, ચાણસમાં વડાવલીના તળાવો ભરાતા અને સાથે વરસાદી પાણીની આવક થતા આ તળાવો ઉભરાઈને પાણી સમીસાના ગોંદરે સુધી પહોંચ્યા છે. તળાવ ઉભરાઈ રહ્યા છે છતાં સુજલામ સુફલામથી તળાવોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે સમીસા ગામના લોકોને તેમજ નિશાળે જતા વિદ્યાર્થીઓને કેડસમા પાણીમાંથી પસાર થવું પડે છે. પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મોટા મદ્રેસા પાસે ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની ખૂબ જ મોટી સમસ્યા હોવાથી સ્થાનિક કોર્પોરેટર સમીમ બાનુ સુમરા દ્વારા પાલિકામાં અનેક રજૂઆતના પગલે અંતે જીયુડીસી દ્વારા નવીન ભૂગર્ભની પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ જીયુડીસી દ્વારા ભૂગર્ભ લાઇનનું કામ સબલેટમાં આપી દેતા સબલેટના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ગુણવત્તાવિહીન અને લેવલ વગરની પાઇપલાઇનો નખાતા પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. એટલું જ નહીં, સબલેટના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભની નવી પાઇપલાઇન નાખતી સમયે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ કરી દેતા અને કેટલાક ભૂગર્ભના અને પાણીના કનેક્શન તોડી નાખતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આજે તેઓના ભૂગર્ભ કનેક્શન તોડી નાખવાને કારણે પોતાને વાપરેલું તમામ પાણી બેક મારીને પોતાના ઘરોમાં રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે. કેટલાક લોકોના નળના કનેક્શન તોડી નખાતા તેઓ આજે પાણી વિહોણા બની જતા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરાએ ઘટના સ્થળે બોલાવી પોતાની આપવીતી જણાવી હતી. ત્યારે સ્થાનિક કોર્પોરેટર, ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને મળી ત્વરિત જે લોકોના ઘરના કનેક્શન તોડી નખાયા હોય તેના કનેક્શનો જોડી આપવા સહિત પાણીના કનેક્શનનું પણ જોડાણ અને ભૂગર્ભની નવી પાઇપલાઇન નાખતા સમયે લીકેજ થયેલા તમામ વોટર વર્કર્સના લીકેજનું સમારકામ કરવા રજૂઆત કરી હતી. પાણીની પાઇપલાઇનમાં સબલેટ કોન્ટ્રાક્ટર ઠેર ઠેર લીકેજ કરી દેતા આજે અહીં દૂષિત અને વાસ મારતું પીવાનું પાણી આવતા લોકોને દૂર દૂરથી પીવાના પાણી ભરવાની ફરજ પડી રહી છે. આમ એક બાજુ વરસાદ બંધ થયા બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે બીજી બાજુ નગરપાલિકાની અણઆવડતને લઈ દૂષિત પાણી પીવાથી લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા. આ અંગેની રજૂઆત કરવા જીયુડીસીના એન્જિનિયર મિહિરને ઘટના સ્થળે બોલાવતા તેઓ દ્વારા કોર્પોરેટર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી માત્ર એક જ આઈસીમાં જોડાણ આપવાની વાત કરી તેઓની કામગીરી દરમિયાન તૂટી ગયેલા ભૂગર્ભના કનેક્શનોને કે પાણીના કનેક્શન જોડવાની ના પાડતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને તેઓની કામગીરી દરમિયાન ઠેર ઠેર પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ કર્યું હોવા છતાં આજ દિન સુધી તેઓ દ્વારા રિપેર પણ કરવામાં ના આવતા સ્થાનિક લોકોને દૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે. જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે પીવાની મુખ્ય પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી નવીન પાઇપલાઇન નાખતી વખતે તોડી નખાયેલા ભૂગર્ભના અને પાણીના કનેક્શનો પણ જોડી આપવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરાએ જો પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વોર્ડ નંબર 10માં મોટા મદ્રેસા જોડે ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવેલી હતી. એ ગટર લાઈન આજથી 20-25 દિવસ થયા. એની દશા છે, એની હાલત છે. નગરપાલિકામાં સીઓને જાણ કરતા છતાંય સીઓ સાહેબે ત્યાં સુમિત કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો જીડીસી વાળાને. એ લોકોએ કીધું કે અમે સ્થળ પર આવીને અમે જોઈએ છીએ. બરાબર, સ્થળ પર આવીને જોવાની વાત કરી. સ્થળ પર આવ્યા મીરભાઈ જવાબ સંતોષકારક હાલતા નથી. એની પ્રજા તાલીમામ પુકારી ગઈ છે. જે ગટરનું પાણી નળ કનેક્શન કાપી નાખ્યા છે, પાણી બે ઘરોમાં અંદર બેગ મારે છે, એ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી. બરાબર, અને સંડાસો પણ બંધ છે. અહીંના વસ્તી તાલીમામ પુકારી ગઈ છે. અને આપણે સીઓને કહીએ, સીઓ સુમિતને બોલાવે છે, જ્યુડિશિયલ મેને મોકલે, મહિર કહે કે ક્યાં જાઓ, અહીંથી મોકલે, ધક્કા ચલાવે છે અને કોર્પોરેટરને બદનામ કરે છે કોંગ્રેસના. ઉકેલ નહીં આવે શું કાર્યક્રમ આપશો? જો એ ઉપર નહીં આવે તો અમે ચીફ ઓફિસરના ઓફિસ આગળ અમારા ઉપવાસ પર રહેવાની. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ડેર ગામના સામાજિક આગેવાન મંગાજી ઠાકોરે સમાજ સેવાના કાર્યો સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ. બીજાની અમૂલ્ય જિંદગી બચાવી શકાય એવા શુભ આશયથી યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ.
વૃક્ષારોપણ, સ્વચ્છતા, ગૌમાતાને ઘાસચારો, બાળકોને ભોજન, જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ જેવા અનેકવિધ સેવા કાર્યો કરીને સમાજને પૂરી પાડી પ્રેરણા. પાટણના મોટા મદ્રેસા પાસે નવીન ભૂગર્ભની પાઇપલાઇન નાખવા છતાં પરિસ્થિતિ યથાવત. જીઓડીસીના એન્જિનિયર મિહિરે કોર્પોરેટર સાથે કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન. નવીન પાઇપલાઇન નાખતી વખતે તોડેલા ભૂગર્ભ અને પાણીના કનેક્શનની સાથે મુખ્ય પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવા ઉઠી માંગ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.